અને આપણે અંદર નાખી દઈશું. એકદમ ગળાશે, એકદમ ક્લીન થઈ જશે પાણી છે ને. આ ગંદુ પાણી છે. આ કેવું થઈ જશે? એકદમ શુદ્ધ થઈ જશે આપણે ગળાઈને ફિલ્ટર પેપરમાંથી. અહીંયા આપણે બાષ્પીભવનનું કામ ચાલુ છે ને. પાણીનું કેવું થાય છે? બાષ્પીભવન થાય છે, બરાબર. પછી અહીંયા આપણે ત્રીજું મીઠાથી આપણે સંતૃપ્ત દ્રાવણ જોઈ લઈશું કેવી રીતના બનશે. અહીંયા જો આ પાણી ગળાઈ ગયું ને એકદમ, આ ગંદુ પાણી હતું ને આ કેવું થઈ ગયું? શુદ્ધ પાણી. ને જે ખરાબી છે ને અંદર ફિલ્ટર પેપરમાં આવી દેજો આવી રીતના આમ, બરોબર. આ તમને છે ને ગંદુ થઈ ગયેલું દેખાશે, બરોબર. આ ખરાબી બધાય કેમ આવે? આમાં ફિલ્ટર પેપર. અહીંયા આપણું થઈ ગયું રેડી. તો આ બાષ્પીભવનની ક્રિયા છે. જો અહીંયા બધાયમાં છે ને ટીપા જામી ગયા. એ ટીપા જામી ગયા ને એ શું છે? ઘનીભવન છે, બરોબર. આ વરાળ તમને દેખાશે ને અહીંયા, એ બાષ્પીભવન. જો વરાળ દેખાય એ બાષ્પીભવન થાય છે, બરોબર. હવે કંઈક ઢાંકી દઈએ તો કેવું થઈ ગયું? એનું ઘનીભવન થઈ ગયું ને. તો હવે એનું તાપમાન આપણે માપી લેશું. એની મદદથી આપણે કેટલું ગરમ થયું ને ખબર પડી જશે. અત્યારે છે જો 20 ઉપર આંખો બતાવે છે. અંક કેટલા બતાવે ને? 20 છે. 20 થી ઉપર બતાવે છે. 22 23 જેવું અહીંયા જો અંક છે, બરાબર. હવે આ અંદર નાખશું ને તો આ તાપમાન વધતું જશે. નજીક આવો, જો અહીંયા બધા જો વધે, જો વધતું જાય ને કેવું સ્પીડમાં વધે. ક્યાં સુધી પહોંચ્યું? 60. અહીંયાથી દેખાશે. જો ઓલી બાજુ આવી જાય. 60 પહોંચી ગયું ને. હજી ઉકળતું નથી. આ 60 એટલે આપણે પહોંચ્યું, બરોબર. પેલા આપણે 20 22 25 ની આજુબાજુ હતું. હવે 60 પહોંચી ગયું, બરોબર. નોર્મલ 26. હવે ધીમે ધીમે તાપમાન છે ને આ બ્લેક કલરમાં જો વધતું જશે. જો 60 પહોંચી ગયો ને. જેમ ગરમ થાય ને જેમ પેલું થાય ને એમ તાપમાન વધતું જશે એનું, બરોબર. 60 થી જેમ પછી ઉપર જશે એમ તાપમાન પાછું વધશે. ઓગળી જશે. હાથથી મિક્સ થઈ